ખેડબ્રહ્માના સંગ્રામપુરા ગામે ટ્રિપલ મર્ડરની બની ઘટના પંથકમાં હાહાકાર. પોલીસે કાફલા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામ રાત્રિ સમયે ટ્રિપલ મર્ડરની ઘટના બનતા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તાર એવા સંગ્રામપુરા ગામે રહેતા ગવાણ શ્રવણ ચુનાભાઈ કોઈ અગમ્ય કારણોસર તેની પત્ની કાંતાબેન, માતા જમનાબેન તથા 2 વર્ષીય પુત્ર કમલેશને માથાના ભાગે ધારદાર હથિયાર એવા કુહાડીના ઘા મારી હુમલો કર્યો હતો. સમગ્ર બનાવમાં શ્રવણ અને તેનો 2 વર્ષીય પુત્ર ઘટના જ સ્થળે મોતને ભેટ્યા હતા, જ્યારે ઘાયલ માતા જમનાબેન તથા પત્ની કાંતાબહેનને લોહીલુહાણ હાલતમાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં માતા જમનાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તથા શ્રવણની પત્ની કાંતાબેનની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે. ટ્રિપલ મર્ડરની ઘટનાની જાણ થતાં જ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ, ખેડબ્રહ્મા ડીવાયએસપી કુલદીપ નાઈક, ખેડબ્રહ્મા પીઆઈ હળાદ, ખેડબ્રહ્મા પીએસઆઈ વહોનિયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ટ્રિપલ મર્ડર અંગેની વધુ માહિતીની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલ શ્રવણની પત્ની કાંતાબેનના નિવેદન બાદ ટ્રિપલ મર્ડર કેસની વધુ માહિતી બહાર આવી શકે તેમ છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ માટેના ચક્ર ગતિમાન કર્યા છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.